નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 સંભાવનાથી શરૂઆત કરીશું. સંભાવનાની અંદર આજે આપણે પ્રથમ વિડિયો લેક્ચરની અંદર થોડી ઘણી થિયરી ભણીશું, જેની અંદર સૌથી પહેલા પાઠના ટાઇટલની વાત કરીએ તો સંભાવના. સંભાવના એટલે શું? સંભાવના એટલે શક્યતાઓ. સંભાવના એટલે શક્યતાઓ. આપણી આસપાસ ચાલી રહેલી અજીબોગરીબ ઘટનાઓ અને આ ઘટનાઓની અંદર રહેલી કેટલીક શક્યતાઓ. ઘણી બધી એવી ઘટનાઓ જેને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ, જેમ કે સૂર્યનું પૂર્વમાંથી ઉગવું, જેને આપણે ચોક્કસ ઘટના તરીકે લઈ શકીએ છીએ, અને ઘણી બધી એવી ઘટનાઓ કે જેને આપણે અશક્ય ઘટના તરીકે લઈએ છીએ. જેમ કે ફિલ્મની અંદર એક હીરો એક જ કિક મારી 10 જણને મારી નાખતો હોય છે. આ ઘટનાને આપણે કેવી ઘટના કહીએ? આ ઘટના માત્ર કલ્પનાની અંદર હોય, જેને આપણે સત્ય માની શકતા નથી, બરોબર છે, જેને અશક્ય ઘટના કહીએ છીએ. અથવા તો સૂર્યનું પશ્ચિમમાંથી ઉગવું, એ પણ એક કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. તો આ શક્ય ઘટના અને અશક્ય ઘટના, શક્ય અને અશક્ય ઘટનાની વચ્ચે એવી ઘણી બધી ઘટનાઓ છે કે જેની અંદર શક્યતાઓ રહેલી છે. શું રહેલી છે? શક્યતાઓ. ધારો કે વાત કરીએ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે. એક દાખલો લઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે, તો ભારત લગાતાર 10 મેચો જીતી રહ્યું છે. તો ભારત મેચ જીતશે એની સંભાવના કેટલી? તેની શક્યતા કેટલી? તમે કહી શકશો કે 100% ભારત મેચ જીતી જશે? ના, આપણે એવું 100% આપણે કહી શકતા નથી. આપણે એવું કહી શકીએ કે 90%, 95%, 99% ભારત મેચ જીતી શકે છે. પણ જે 1%ની જે વાત છે ત્યાં આપણે શું દર્શાવીએ છીએ? શક્યતા દર્શાવીએ છીએ. તો બસ આ જ શક્યતા જેને આપણે સંભાવના કહીએ છીએ. તો કોઈ પણ ઘટના ઘટી રહી છે અને એ ઘટનાની અંદર કેટલી શક્યતાઓ રહેલી છે, એના વિશે આજે આપણે ભણવાનું છે. તો શરૂ કરીએ. સૌથી પહેલા ટાઇટલની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. સંભાવના. સંભાવના એટલે શું? તો સંભાવના એ અમુક ચોક્કસ ઘટના, સંભાવના એ અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઘટી રહી છે, ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે, તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામ. જો બે શબ્દો ઉપર ક્લિક આઉટ કરજો કે એ જે સંખ્યા છે, એ જે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામોનો ગુણોત્તર દર્શાવે છે. શું દર્શાવે છે? ગુણોત્તર દર્શાવે છે, બરોબર છે. સંભાવના એ કોઈ પણ ઘટના કેટલી વાર ઉદ્ભવશે, એના જે પ્રયોગ છે એ પ્રયોગના કુલ પરિણામો અને એ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે, આ બંનેનો ગુણોત્તર દર્શાવે છે. એ રીતના ખબર નહીં પડે. ઉદાહરણથી લઈએ. સપોઝ કે એક ખોખાની અંદર 6 બોલ છે. કેટલા બોલ છે? 6 બોલ છે, જેની અંદરથી 3 બોલ સફેદ અને 3 બોલ લાલ છે. કેટલા છે? લાલ. હવે એની અંદર આપણે સફેદ બોલની જો સંભાવના જોવી હોય, સફેદ બોલની જો સંભાવના જોવી હોય તો એની અંદર સૌથી પહેલા આપણે શું લઈશું? સફેદ બોલ કેટલા છે? જો શું કીધું છે? સફેદ બોલની ઘટના. તો ઘટના કેટલી વાર ઉદ્ભવે છે? તો સફેદ બોલ કેટલા છે? સફેદ બોલ 3 છે, તો ઘટના 3 વાર ઉદ્ભવશે. તો એને આપણે ઉપર લખીશું સફેદ બોલ 3 અને તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામ. કુલ પરિણામ એટલે કે શું થાય? કુલ પરિણામ એટલે એક ખોખાની અંદર કુલ કેટલા દડા છે? તો કુલ 6 દડા છે. તો એને આપણે નીચે ગુણોત્તરની અંદર લઈશું. આ થઈ ગયો એનો ગુણોત્તર. 3/6. આપણે શેની સંભાવના જોવાની છે? આપણે સફેદ બોલની. તો સફેદ બોલ 3 એ ઉપર અને કુલ દડા નીચે, બરોબર છે. તો એનો આપણે ગુણોત્તર કરીએ. 3 ગુણ્યા 1 અને 3 2 6. 3 થી 3 ઉડી જશે, 1/2. આ એની આપણને સંભાવના મળી, બરોબર છે. તો જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનું એક ઉદાહરણ છે આ પ્રમાણે કે ભાઈ ઘટના કેટલી વાર ઘટશે? તો સફેદ બોલની ઘટના 3 વાર ઘટશે અને કુલ પરિણામો તો કે કુલ બોલ 6 છે અને બંનેનો આપણે ગુણોત્તર કરીશું એટલે 1/2. આમ બંનેનો ગુણોત્તર આપણને મળી જશે. એની પછી એક નાની શોર્ટ વ્યાખ્યા છે કે સંભાવના એ કોઈ પણ ઘટના થવાની શક્યતા દર્શાવે છે કે એ ઘટનાની શક્યતા કેટલી. આપણે હમણાં વાત થઈ ક્રિકેટની અંદર, બરોબર છે, કે
90% ભારત જીતી શકે છે અને 10% ભારત ના પણ જીતે તો જીતવાની શક્યતા કેટલી છે? 90%. તો બસ એ જ સંભાવના એ કોઈ પણ ઘટના ઘટવાની શું દર્શાવે છે? શક્યતા દર્શાવે છે. એના પછી સંભાવના શોધવા માટેનું સૂત્ર, સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય અને અંદર એ આપણે ઇવેન્ટ એટલે ઘટના માટે લીધો છે. એની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા ધારી, કોઈ પણ આલ્ફાબેટ ધારી શકો છો. બરોબર છે. અહીં આપણે એ લીધો છે કે પ્રોબેબિલિટી ઓફ એ એટલે ઘટના એ. તો ઘટના એ થવાના પરિણામ જો ઉપર લખ્યા, ઘટના એ થવાના પરિણામ સફેદ દડા 3 અને કુલ પરિણામ, બરોબર, કુલ પરિણામ કેટલા છે? 6 છે. બરોબર. અને આ બંનેનો આપણે શું છે? ગુણોત્તર છે. બરોબર. તો આ એનું સૂત્ર છે, પ્રોબેબિલિટી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. બરોબર છે. એના પછી આગળ વાત કરીએ અશક્ય ઘટનાની સંભાવના. જે ઘટના થવાની જ નથી એને અશક્ય ઘટના કહેવાય, અથવા તો એમ કહી શકીએ જે ઘટના માત્ર કલ્પનાઓની અંદર છે એ ઘટનાને આપણે અશક્ય ઘટના કહેવાય. જેમ કે હાથી ઉડતો જોયો હોય તો એ કલ્પનાની અંદર જ હોય, હાથી ક્યારે ઉડી શકવાનો જ નથી. બરોબર છે. સૂર્ય પશ્ચિમમાંથી ક્યારે ઉગવાનો જ નથી. તો આ બધી ઘટના અશક્ય હોય ને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય? 0 થાય. કેટલી થાય? 0 થાય. જ્યારે શક્ય ઘટના જેને ચોક્કસ ઘટના પણ કહે છે કે જે ઘટના ઉદ્ભવવાની જ છે એને આપણે શક્ય ઘટના કહીએ છીએ ને બીજા શબ્દોમાં એને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. તો જે ઘટના ઉદ્ભવવાની છે એની સંભાવના આપણને 1 મળશે. તો જુઓ, અશક્ય ઘટના અને શક્ય ઘટનાની વચ્ચે અશક્ય ઘટના 0 અને શક્ય ઘટના 1. તો આ 0 અને 1 ની વચ્ચે જ બીજી ઘટનાઓ ઘટતી હોય છે. એટલા માટે તે લખ્યું, જુઓ, કોઈ પણ ઘટના એની સંભાવના તમે જોશો તો એ 0 થી મોટી અને 1 થી નાની. જો 0 કે 0 થી મોટી, 0 તો ખરા જ, લેસ ધેન ગ્રેટર ધેન, જુઓ અહીં બરાબરનું ચિહ્ન છે એટલે 0 તો અંદર ખરા જ અને 1 થી નાના, 1 તો અંદર ખરા જ અને 1 થી નાના. અને આ P ઓફ A એક ઘટના છે એટલે કહેવાનો મતલબ કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી મોટી અને 1 અથવા તો 1 થી નાની હોય છે. બરોબર છે. તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી મોટી ને 1 કે 1 થી નાની હોય છે. એના પછી આગળ વાત કરીએ પ્રાથમિક ઘટના. જે ઘટનામાં પ્રયોગનું માત્ર એક જ પરિણામ દર્શાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. કોઈ પણ ઘટના તમે લઈ લો, એ ઘટનાની અંદર જો આપણને એક જ પરિણામ મળતું હોય તો એને પ્રાથમિક ઘટના કહેવાય. અને કોઈ પણ ઘટનાની અંદર તમે જેટલા પણ પ્રયોગો કરશો, બરોબર છે, જેટલી પણ સંભાવના શોધશો એ સંભાવનાનો સરવાળો હંમેશા આપણને 1 જ મળશે. કોઈ પણ ઘટનાની અંદર તમે પ્રયોગ કરશો અને એ પ્રયોગનો જો તમે એ તમામ પ્રયોગોનો જો તમે સરવાળો કરશો, બરોબર છે, એ તમામ સંભાવનાનો જો તમે સરવાળો કરશો તો તમને એનું પરિણામ કેટલું મળશે? 1 જ મળશે. બરોબર છે. વૈકલ્પિકની અંદર પૂછાશે, ધ્યાન રાખવા જેવી બાબત છે. બરોબર છે. એના પછી વાત કરીએ ઘટના એ નહીં, એ ઘટના એની પૂરક ઘટના છે. પૂરક ઘટના એટલે કઈ ઘટના? તો કે ઘટના એ નહીં એ ઘટના એની પૂરક ઘટના છે. અને ઘટના એ નહીં ને આપણે A12 દ્વારા નેગેટિવ માટે ઉપર 12 લખીએ, જો ઉપર એ ની ઉપર આડું ચિહ્ન છે, લીટો છે, બરોબર છે, એને નેગેટિવ માટે લઈએ છીએ કે ઘટના એ નહીં. બરોબર છે. એને A12 જેને 12 કહેવાય, શું કહેવાય? 12. A12 દ્વારા દર્શાવાય છે. બરોબર છે. તમે કહેશો સાહેબ ખબર ના પડી. બરોબર છે. ઉદાહરણથી લઈએ આપણે. બરોબર છે. ફરીવાર આપણે ઉદાહરણ લઈએ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ, જીતવાની શક્યતા તમે કેટલી કહેશો? તમે કહેશો સાહેબ 90% તો આપણે જીતી જ જઈશું. તો આને કહેવાય ઘટના A, પ્રોબેબિલિટી ઓફ ઘટના A. બરોબર. 90% તો આપણે જીતી જઈશું. પણ 10%, એ 10% શું? તો એ 10% આપણે ન પણ જીતી શકીએ તો એને કહેવાય P ઓફ 12A. P ઓફ 12A. બરોબર છે. તો બસ આજ કોઈ પણ ઘટના થશે તો એની સામે કોઈ પણ ઘટના નહીં થાય. તો એ કેવી રીતે નહીં થાય? એ નહીં થાય એના માટે આપણે
12 શબ્દ વાપરીએ છીએ. ભાઈ 90% તો આપણે જીતીશું, તો એના માટે ઘટના 90% તો થવાની શક્યતા છે. તો કેટલા ટકા થવાની શક્યતા નથી? તો 10% થવાની શક્યતા નથી. તો એ નથી થવાની શક્યતા એને આપણે P of 12 A તરીકે લઈએ છીએ. બરોબર? એટલા માટે ઘટના એ નહીં, એ ઘટના એ ની પૂરક ઘટના છે અને જેને A12 દ્વારા દર્શાવાય છે. બરોબર છે? ખબર પડી ગઈ? કોઈ પણ ઘટના ઘટી રહી છે એને P of A, અને એ જ ઘટના નથી ઘટી રહી એને P of 12 A તરીકે આપણે દર્શાવીએ છીએ. ચલો આપણે આગળ વાત કરીએ. કોઈ પણ ઘટના A ની સંભાવના અને ઘટના પૂરક ઘટના A ની સંભાવનાનો સરવાળો. તમે ઘટના A ની સંભાવના પોઝિટિવ અને ઘટના A નેગેટિવ ની સંભાવનાનો તમે સરવાળો કરશો તો તમને જવાબ એક જ મળશે. શું મળશે? જવાબ એક જ મળશે. આની અંદર ઉદાહરણની અંદર જ વાત કરી દઈએ. બરોબર છે? આ તો ટકાવારીની અંદર છે. બરોબર? એને આપણે દશાંશમાં લાવીશું. ટકાનું ચિહ્ન તમે દૂર કરશો. બરોબર છે? તો 90 ના છેદમાં શું થઈ જશે? 100. 90 ના છેદમાં 100 થશે તો નીચે 2 0 હોય તો બે સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી શકીએ છીએ. તો અહીં થઈ જશે 90, 2 0 છે એટલે 1 અને 2 પછી પોઈન્ટ અને પછી આપણે 0 કરી શકીએ છીએ. એ જ પ્રમાણે ઘટના નથી ઘટવાની તો 10 ના છેદમાં 100 લઈ લો. બરોબર છે? તો આ પણ થઈ જશે 0.10. કેટલા થઈ જશે? 2 0 છે તો બે સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું. બરોબર? આને આપણે દશાંશમાં લઈ લીધા. હવે આપણને શું કીધું છે કે બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો બંનેનો આપણે સરવાળો જોઈ લઈએ. જો તો 0 0 0, 9 અને 1 10 ની 0 વધી 1, 0 0 0 પણ વધી 1 છે એટલે 1. પોઈન્ટ ની નીચે પોઈન્ટ, પોઈન્ટ પછી 0 0 ની કોઈ વેલ્યુ હોય નહીં. તો સરવાળો આપણને કેટલો મળ્યો? 1. બરોબર છે? આમ કોઈ પણ ઘટના થઈ શકે અને એ ઘટના ન થઈ શકે. આ બંનેનો જ્યારે આપણે સરવાળો કરીશું સંભાવનાનો ત્યારે આપણને જવાબ 1 મળશે. કેટલો મળશે? 1 મળશે. ચલો એનું ગાણિતિક સૂત્ર છે P of A. ઘટના થશે. P of 12A. એ જ ઘટના નહીં થાય. બંનેનો સરવાળો બરાબર 1. ઓકે? ચલો હવે છેલ્લે આગળ વધીએ. સમસંભવી પરિણામ. સમસંભવી પરિણામ એટલે શું? સમસંભવી પરિણામ એટલે એવું પરિણામ કે જેની અંદર પરિણામો બધા જ આવવાની શક્યતા હોય, પરંતુ કયું પરિણામ આવશે એને આપણે અગાઉથી કહી શકતા નથી. આને આપણે સમસંભવી પરિણામ કહે છે. દાખલા તરીકે વાત કરીએ સિક્કા. સિક્કાની બે બાજુ. હવે સિક્કાની બે બાજુમાં તમે સિક્કાને ઉછાળો તો બંનેમાંથી કોઈ પણ પરિણામ આવી શકે. તો આપણે એવું કહી શકીએ ને કે કુલ પરિણામમાંથી દરેક પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા હોય. બેમાંથી ગમે તે પરિણામ આવી શકે. પણ શું લખ્યું છે આગળ? કયું પરિણામ આવશે તે અગાઉથી આપણે કહી શકતા નથી. આપણે કહી નહીં શકતા કે સિક્કાની અંદર હેડ આવશે કે ટેલ આવશે. બીજું ઉદાહરણ લઈએ, પાસો. પાસાને તમે ફેંકો તો એકથી પાસા ઉપર 6 અંક સુધી હોય. 1 થી 6 અંક. તો 1 થી 6 અંકની અંદરથી કોઈ પણ અંક આવી શકે. બરોબર છે? પણ કયો અંક આવશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. આમ એવા પરિણામો કે જે પરિણામો પૂરેપૂરા આવવાની શક્યતા હોય પણ જેને આપણે અગાઉથી કહી શકતા ના હોય એને સમસંભવી પરિણામ કહે છે. ઓકે? તો આની અંદર બીજી બધી બાબતો છે. પત્તાવાળી, પત્તાના પરિણામો, પત્તા વિશે થોડી બેઝિક માહિતી છે અને સિક્કા વિશેની પણ બેઝિક માહિતી છે. પણ જ્યારે એ પ્રકારનો સમ્સ આવશે આગળ સ્વાધ્યાયની અંદર ત્યારે આપણે એની ચર્ચા કરી લઈશું. બસ થિયરીમાં આટલું જ. બરોબર છે? આ સાથે આજનો આપણો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.